નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પહેલી છેલ્લી રાત એટલે કે હવામાન નિષ્ણાતે કહ્યું છે કે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ બનશે. હાલ મુંબઈ મહારાષ્ટ્ર વરસાદ રહેશે અને 15 તારીખ બાદ ભારેથી અતિ ભારે વરસાદ દેશમાં પશ્ચિમ કાંઠે રહેશે. કર્ણાટક મહારાષ્ટ્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે. આ વર્ષ કર્ણાટક મહારાષ્ટ્ર 10 થી 12 ઇંચ વરસાદ થઈ શકે છે. જે 12 જૂનથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને 13 થી 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધી શકે છે. જે 15 થી 23 તારીખ ગુજરાત ઘણા ભાગોમાં આવરી અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, શું પેટ્રોલ ડીઝલ ભાવ ઘટશે? તો આંતરરાષ્ટ્રીય બજાર કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. પાછળના દિવસોની સરખામણી આજે એટલે કે 10 જૂનના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નક્કી થાય છે કે જો લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્તર તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને જે ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વિનામૂલ્યે અનાજ જોતું હોય ઈ-કેવાયસી ફરજિયાત એટલે કે જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો તમારે સમય મર્યાદાનું ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. જે કારણ જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમે વિનામૂલ્યે મળતા અનાજ યોજનાથી વંચિત રહી શકો છો. તો ચાલો જાણીએ તમે કેવી રીતે ક્યાં સુધી ઈ-કેવાયસી કરાવી શકો છો. તો તમે હજી સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમે 30 જૂન 2025 સુધી કરાવેલો, કારણ કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી છેલ્લી તારીખ 30 જૂન 2025 છે. તો જો આ સમય મર્યાદાના કાર્ય પૂર્ણ નથી કરતા તો તમને મફત અનાજ મળતું પણ બંધ થઈ જશે. એટલે કે રેશન કાર્ડ જે લોકો નામ છે તમામ લોકોને ઈ-કેવાયસી કરાવી લેવું. કેવી રીતે કરવું? તો મિત્રો, ઈ-કેવાયસી સૌથી પહેલા તમારા નજીકના રેશન ડીલર પાસે જવાનું છે. તમારું રેશન કાર્ડ ક્લિયર જણાવવાનું છે કે તમારે ઈ-કેવાયસી કરાવવું છે. તો રેશન કાર્ડ જેટલા લોકોના નામ છે તમામ લોકોના દુકાન પર જવાનું રહેશે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 1 તારીખથી નવો ફેરફાર એટલે કે આજે મહિનો પહેલી દિવસ ત્યારે સરકાર ગેસ સિલિન્ડર ભાવમાં મોટો ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. 19 કિલોગ્રામ ક્રોમેસી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે, જે 1 જૂન અમલમાં આવશે. હવે 19 કિલોગ્રામ ક્રોમેસી એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જૂનથી 1723 રૂપિયા થશે. જો કે ઘરેલું ગેસ સિલિન્ડર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેતી ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી મળતા ખેડૂતોને પરેશાન. એટલે કે ખેડૂત હિતમાં 3 લાખ સુધી ખેતી ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દર વ્યાજ લોન આપવામાં આવે છે. જે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 9% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષ ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કુડી બની ગઈ છે. જે મોટાભાગના રાષ્ટ્રીય કૃષિ બેંકોના વારંવાર આવી ફરિયાદો જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતો વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચારની માહિતી મેળવીએ. વર્ષે મળશે 60,000 રૂપિયાની ભેટ. એટલે કે અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષ વચ્ચેના તમામ બેંક ખાતા ધારકો માટે છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરો ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરે છે, જે પેન્શનની રકમમાં આધારે બદલાય. યોજનામાં જોડાયા પછી ગ્રાહકો દ્વારા કરવામાં આવેલું યોગદાન આધારે ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળે છે. આ અંતર્ગત રોકાણ 1,000 રૂપિયા અથવા તો 2,000 રૂપિયા અથવા તો 3,000 રૂપિયા અથવા તો 4,000 રૂપિયા અથવા તો 5,000 રૂપિયા ગેરંટી કૃતિ માસિક પેન્શન મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 20મો હપ્તો ક્યારે આવશે? તો તમને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ લો છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો છે તે ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વનું છે. જે ભારત સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ 3 હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે. આ રકમ ડીબીટી
દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા છે તે જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો અને અગાઉ 18મો હપ્તો છે તે 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો. બે હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું. આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો છે તે જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જે પીએમ કિસાન યોજના 20મો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે જેમને કેવાયસીની જમીન રેકોર્ડ ચકાસણી, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે લિંક, આ સિવાય ફાર્મ રજીસ્ટ્રેશન કરાવેલું હશે, તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો તેમને એક સાથે 2 હપ્તા આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વિટાટીટ 20,000 રૂપિયા એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના છે તે અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતો બિયારણ પ્રાકૃતિક, ઇમ્પોર્ટિંગ ખેતી ખત તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 3,20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 10 લાખ રૂપિયા રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત સરકાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યા છે. જે અંતર્ગત સરકાર કારીગરોને સંતાનની 1 વર્ષ શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 રૂપિયા સુધી રકમ માફ કરશે, જે સરકાર દ્વારા ડીબીટી મારફતે જમા કરાવશે. તેમજ વીજ યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે. જે રત્ન કલાકારો ને 5 લાખની લોન પર 9 ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજના લાભ એવા કારીગરોને મળશે જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય તેવા બેકાર હોય છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2026 સુધી 500 રૂપિયાની નોટ બંધ થશે એટલે કે બેંકિંગ નિષેધ અંચની નાણામંત્રી આરબીઆઈ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે. જે આરબીઆઈ 500ની, 1000ની અને 2000ની જૂની નોટો બંધ કરી દીધી છે અને હવે આરબીઆઈ 100 અને 200ની નોટો ચલણ વધારીને 500 રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે અને તેનો ઉદ્દેશ કાળા નાણાં રોકવાનો રહેશે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત 2000 ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટેનું 2026 સુધી આ નિર્ણય લઈ શકશે. રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ એટલે કે સરકાર નવો નિર્ણય કર્યો છે. જે 30 જૂન સુધીમાં બધા રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવવું પડશે. કોઈ પણ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવી શકશે નહીં. તેને રેશન કાર્ડ મળતું મફત રાશન છે તે બંધ થઈ જશે. એટલું જ નહીં, જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડ લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે. એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત માટે એક મહત્વ પહેલી કરી છે. જેમને કૃષિ વ્યવસાય ટેકનોલોજી ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવાનું છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે. તો મિત્રો, વાવણી પહેલા ખેડૂતોને 4,000 રૂપિયાની સહાય એટલે કે બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના વતીના તમામ ખેડૂતોને 10 ગુંઠા વાવેતર વિસ્તાર માટે 2,000ની મર્યાદા શાકભાજી પાકો, ડાયબરી બિયારણ, ઇમ્પોર્ટિંગ ક્રિટી વિના મૂલ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુંઠા સુધી 4,000 સુધી મળવાપાત્ર છે અને ઇમ્પોર્ટિંગ કિટ્સ વિતરણ એગ્રો સેન્ટર ખાતે કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન એટલે કે સરકાર દેશની મહિલાઓ
સશક્ત બનાવવા માટે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજના ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી અને આ યોજના ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. જે સરકાર માને છે કે તેમને ઉદ્યોગપતિ સ્થાપના માટે નાણાકીય સહાય આપવી જોઈએ. આ યોજના હેઠળ તમે વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. જોકે આ માટે તમારે કેટલીક દસ્તાવેજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સરકાર બનાવેલી કેટલીક શરતો પૂર્ણ કરવી પડશે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. આ યોજના સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવી છે. આ યોજના દ્વારા મહિલાઓને તેમની આવક વધારવામાં મદદ કરવામાં આવે છે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવે છે અને પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારનું 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડવાનો ટાર્ગેટ છે.